નમસ્કાર. આજે વાત કરીએ વિલિયમ શેક્સપિયર કૃત નાટક ઓથેલો વિશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે અજ્ઞાનશ્ચ અશ્રદ્ધાયશ્ચ સંશયાત્મા વિનશ્યંતિ નાયમ લોકો અસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. અર્થાત અજ્ઞાની અને શ્રદ્ધાવિહીન સંશય ધરાવતા મનુષ્યો વિનાશ પામે છે. સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં. સંશયાત્મા વિનશ્યંતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહેલા આ શબ્દો, આ સૂત્ર શેક્સપિયરનું ઓથેલો નાટક વાંચતા મનમાં સતત ગુંજે છે. રણભૂમિ હોય કે મનભૂમિ, એનો સૂત્રધાર સારથી કોણ છે? એના પર વ્યક્તિના વિજય કે વિનાશ, સફળતા કે નિષ્ફળતા, સુચરિત કે કુત્સિત માનસનો આધાર રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ સમાન સારથી યુદ્ધના કે જીવનના ચક્રવ્યૂહમાંથી આપણને બહાર લાવે છે, અને શલ્ય સમાન સારથી યુદ્ધના કે જીવનના દરેક ક્ષણે મનોબળને ક્ષીણ અને દુર્બળતાથી ભરી દે છે. મનમાં સંદેહ ઘર કરવા લાગે ત્યારે નજર સામે દેખાતો સ્પષ્ટ અને પારદર્શક માર્ગ પણ ધુમ્મસથી ઘેરાયેલો જણાય છે. માટે ચારેય દિશાઓમાંથી મને શુભ વિચારોની પ્રાપ્તિ થાઓ એવી પ્રાર્થના સતત થતી રહેવી જોઈએ. નહીં તો મંથરારૂપી દુર્વિચાર મન પર ક્યારે પોતાનો કબજો જમાવી લે અને વિનાશને નોતરી દે એ કહી ન શકાય. આપણા મનમાં નખાતા વિચારોથી આપણે સતત સભાન રહેવું જોઈએ. મનને ઘેરી વળતા તત્વોને શેક્સપિયરે નાટકમાં અદ્ભુત રીતે વર્ણ્યા છે. ઓથેલો નાટક શંકા તત્વને કેન્દ્રમાં રાખીને રચવામાં આવ્યું છે. આ નાટકનો નાયક તો ઓથેલો છે, પરંતુ નાટકનો સૂત્રધાર છે ઇયાગો. ઇયાગો કઠપુતળીની જેમ નાટકના બધા જ પાત્રોને પોતાની ચાલ પર નચાવે છે. એ જાણે કે મહાભારતનો બીજો શકુની છે, જે રણભૂમિમાં યુદ્ધ કરવાને બદલે દુર્યોધનની મનભૂમિ પર કુત્સિત પાસા ફેંકે છે. એણે દુર્યોધનના મનનું સમગ્ર સંચાલન પોતાના હાથમાં લઈ લીધું છે. આખા મહાભારતમાં દુર્યોધન શકુનીના પાંસા બનીને ફેંકાતો રહ્યો છે, જાણે એની પોતાની કોઈ ચાલ જ નથી. જેમ રામાયણમાં કૈકેયી મંથરાના હાથની કઠપુતળી બની ગઈ હતી. જીવનમાં સૌથી વધુ સાચવવા જેવી કોઈ વસ્તુ હોય તો તે મન છે, આપણા વિચાર છે. આપણા હિતમાં લાગતા શબ્દો ક્યારેક મધુવાણીમાં તો ક્યારેક સત્ય તો કડવું જ લાગે એમ કહી કટુવાણીમાં વીંટળાઈને આવે છે. આપણે એને આધીન બની જઈએ છીએ. સાહિત્યમાં જીવનમાં આવતી આવી મલિન ભાવનાઓથી સચેત કરવાની શક્તિ છે. ઉત્તમ વક્તા કે ઉત્તમ શ્રોતા બનવા કરતાં ઉત્તમ વિચારક બનવું એ જીવન માટે વધુ સુરક્ષિત છે. ઓથેલો 5 અંકનું નાટક છે. પહેલા અંકનું પહેલું જ દૃશ્ય વેનિસની એક ગલીથી શરૂ થાય છે અને નાટકનો આરંભ જ ઇયાગોથી થાય છે. સામ્રાજ્યમાં હવે ઇયાગો ફક્ત એક અનુચર માત્ર બનીને રહી ગયો છે. ઓથેલોને સેનામાં જનરલનું પદ આપ્યું છે અને કેસિયો લેફ્ટનન્ટ છે. ઇયાગો પોતાના મનમાં એક વિચિત્ર ધ્યેય લઈ ઓથેલોના મિત્રના સ્વાંગમાં પરમ શત્રુ બનીને રહે છે. એના આંતરિક અને બાહ્ય બંને વ્યક્તિત્વ પરસ્પર વિરોધાભાસી છે. એ જે દેખાય છે તે નથી અને જે છે એ દેખાતો નથી. ઓથેલો ગોરી પ્રજા વચ્ચે એક કાળો અને મોટા હોઠવાળો વીર યોદ્ધો છે. ડેસ્ડેમોના અને ઓથેલો પરસ્પર પ્રેમ કરે છે અને એ ડેસ્ડેમોનાને પોતાની સાથે લઈ ગયો છે. ઇયાગો આ ક્ષણનો શક્ય એટલો લાભ ઉઠાવવા ષડયંત્ર રચવા
અને રોડરિગો સાથે મળી રાત્રિના સમયે વેનિસની ગલીઓમાં ઊભો છે અને ઇયાગો કહે છે કે એની એટલે કે ઓથેલોની પ્રસન્નતાનો નાશ કરો. રસ્તાઓ પર જોર જોરથી એના અપરાધોની ઘોષણા કરો. ડિસ્ડિમોનાના સગા સંબંધીઓને એ મૂળ વિરોધી ભડકાવો. ભલે અત્યારે લીલીછમ લીલોતરી વચ્ચે હોય, એની ચારેય તરફ ભયંકર મરુભૂમિ ઊભી કરવાનો પ્રયત્ન કરો. એવું કરો કે એના આનંદની ચમક ધૂંધળી પડી જાય. ડેસ્ડિમોનાના પિતા બ્રેબેન્સિયો એને જગાડે છે અને ભડકાવે છે. બીજી તરફ બીજા દૃશ્યમાં ઇયાગો ઓથેલોનો જાણે કે હિતચિંતક હોય એવી એના પ્રત્યે સહાનુભૂતિ જગાડે છે. પરંતુ ઓથેલો પર ડિસ્ડિમોનાના અપહરણનો આરોપ તો પાછો એણે લગાવી જ દીધો છે. ડ્યુક અને સેનેટ કાઉન્સિલમાં આ કેસ ચાલે છે, જેમાં ઓથેલો અને ડિસ્ડિમોનાની સુંદર પ્રેમ કથા આ નાટકમાં પ્રગટ થાય છે. આ કથામાં ઓથેલોના ભૂમિ અને સમુદ્ર પરના ભયાનક દુસ્સાહસભર્યા યુદ્ધોના વર્ણનોમાં ઓથેલોનું સુંદર ચરિત્ર, વીર ચરિત્ર પ્રગટે છે. ઓથેલો ડિસ્ડિમોનાના પિતા બ્રેબેન્સિયોને પોતાના જીવનની કથા સંભળાવતો. એમાં આવતા યાત્રાના વર્ણનો, વિશાળ ગુફાઓ, રણ પ્રદેશ, ચટ્ટાનો, ખીણો, પર્વતો, નર પક્ષી મનુષ્યોના રોચક, વિચિત્ર, કરુણ, અદ્ભુત વર્ણનો ડિસ્ડિમોના પણ સાંભળતી. અને આ સાંભળતા સાંભળતા એ ઓથેલોનો પ્રેમ કરવા લાગી. કાઉન્સિલમાં સ્વયં ડિસ્ડિમોનાએ પણ પોતે ઓથેલોને પ્રેમ કરે છે અને સ્વેચ્છાએ એની સાથે ગઈ હોવાની વાત સ્વીકારી છે. ડિસ્ડિમોના પોતાના પ્રેમને વ્યક્ત કરતા એક સુંદર નાનકડું વાક્ય બોલે છે કે હું સંસારમાં ઘોષણા કરી શકું છું કે હું એની ઉપર પૂર્ણ આસક્ત છું અને એની વીરતા તથા તેજસ્વીતાના ગુણે મને પ્રભાવિત કરી છે. ડ્યુક ઓથેલોને અપહરણના લગાવેલા અપરાધમાંથી મુક્ત કરે છે અને પાછું તુર્કનું સૈન્ય સાયપ્રસ તરફ પહોંચવા અને ચડાઈ કરવા આગળ વધી રહ્યું હોય ઓથેલોને યુદ્ધની જવાબદારી સોંપે છે. એ નવવિવાહિત હોવાથી ડેસ્ડિમોનાને પણ સાયપ્રસ સાથે લઈ જવાનું નક્કી કરવામાં આવે છે. ઓથેલો ઇયાગો ઉપર સૌથી વધુ વિશ્વાસ કરે છે, એટલે સાયપ્રસ જવા પહેલાં પોતે નીકળી જાય છે અને ડેસ્ડિમોનાને સાયપ્રસ પહોંચાડવાની જવાબદારી ઇયાગો અને એની પત્નીને સોંપવામાં આવે છે. શેક્સપિયર અહીં ઇયાગોના મુખે એક સંવાદમાં જીવનનું મહત્ત્વપૂર્ણ દર્શન મૂકે છે. ઇયાગો કહે છે કે આપણું શરીર ઉપવન છે અને આપણી ઈચ્છા શક્તિ જ એનો માળી છે. એમાં કશુંક ઉગાડવું કે ન ઉગાડવું એ તો આપણા જ શ્રમ પર નિર્ભર છે, આપણા જ રસ અને રુચિની વાત છે. એ જ તો મનુષ્યનો પણ સ્વભાવ છે, જેમાં ઈચ્છા શક્તિ જ બધું અને બધાનું સંચાલન અને નિર્માણ કરે છે. જો મનુષ્ય પાસે વિવેક ન હોય તો આ ભટકતી વાસનાઓ અને આદેશોનું નિયંત્રણ કોણ કરે? અંકુશ વગર તો પ્રકૃતિની ક્ષુદ્રતા ભયાનક પરિણામની ક્ષમતા ધરાવે છે. તમે જેને પ્રેમ કહો છો એ તો બદલાતી વાસના માત્ર છે, જેમાં ભયાનક વિષદંશનું સામર્થ્ય છે. વિવેક જ આ બધાને બાંધી શકે છે. શેક્સપિયર વિવેક ભાનને અતિશય મહત્ત્વપૂર્ણ ગણાવે છે. એમ તો ભગવદ્ ગીતામાં પણ કહેવાયું છે ને કે ઉદ્વરેત આત્મનઃ ન આત્મનમ અવસાદયેત આત્મેવ હ્યાત્મનો બંધુરાત્મેવ રિપુરાત્મનઃ. એટલે કે મનુષ્યએ પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, એને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. આ મન, બુદ્ધિ જીવનનું પણ મિત્ર છે અને જીવનનો શત્રુ પણ મન જ છે.
ઈચ્છાઓ પરિવર્તનશીલ હોય છે, માટે ઓથેલો અને ડિસ્ડિમોનાના પ્રેમનો વેગ પણ ક્યારેક સમાપ્ત થઈ જવાનો એ તકની રાહ જોવા અને કોઈ નિર્બળ ક્ષણની પોતાની પ્રતિહિંસાને પૂર્ણ કરવા ઇયાગો પોતાની આખી યોજના બનાવે છે. ઓથેલોએ એની પત્ની ઇમિલિયાને અપવિત્ર કરી છે એટલા સંદેહ શંકા માત્રથી ઇયાગો એનો વિનાશ કરવા ઓથેલોના વિશ્વાસપાત્ર બની એના પડછાયાની માફક એની સાથે રહે છે. પહેલા અંકની સમાપ્તિ તરફ એક કેસિયો નામનું પાત્ર જે સૈન્યમાં લેફ્ટનન્ટ પદ ધરાવે છે એ કેન્દ્રમાં આવતું જાય છે. કેસિયો સુંદર પુરુષ છે. એ ડિસ્ડિમોના સાથે ખૂબ હળે મળે છે. એમ કહી ઓથેલોના મનમાં શંકાનું તત્વ નાખવાનું દાનવી ષડયંત્ર ઇયાગો પોતાના મનમાં રચી લે છે. બીજા અંકમાં કેસિયોનું ચરિત્ર ઉઘડે છે. એ દેખાવે સુંદર, યુવાન અને આકર્ષક તો છે જ, સાથે સાથે મધુર વાણી પણ અને એની સાથે સ્ત્રી દાક્ષિણ્ય પણ ધરાવે છે. જ્યારે સમુદ્ર તટ પર સાયપ્રસના ગવર્નર મોન્ટાનો કેસિયોને જનરલ ઓથેલોના વિવાહ સંબંધે પૂછે છે ત્યારે એ કહે છે કે એમના વિવાહ તો ખૂબ જ આનંદદાયક રહ્યા છે. એમના માટે જે સ્ત્રી સાથે એમને વિવાહ કરવા હતા એની સાથે જ એમણે વિવાહ કર્યા. અને હું એ કયા શબ્દોમાં વર્ણન કરું. યૌવનની જેટલી સુંદર કથાઓ આપે સાંભળી છે એ બધી જ આ કથાની પાછળ રહી જાય. એ એટલી સુંદર છે કે કલ્પનાની પાંખો પણ ઉડીને એને પાર જઈ શકતી નથી. કવિઓની કલમ એનું વર્ણન કરી શકતી નથી. ચિત્રકારોની પીછી એ રંગ બનાવી શકતી નથી. કેસિયો ડેસ્ડિમોનાના સૌંદર્યનું પણ વર્ણન કરે છે. એ વખતે જ ઇયાગો પોતાની પત્ની ઇમિલિયા, રેડરિગો અને ડેસ્ડિમોના સાથે સાયપ્રસના સમુદ્ર તટે પહોંચે છે. કેસિયો પોતાની કુલીન પરંપરા અનુસાર ડેસ્ડિમોનાના હાથને ચુંબન કરી એનું સ્વાગત કરે છે. આવી જ ક્ષણોનો ફાયદો લેવા ઇયાગો પોતાના ષડયંત્રોની ગૂંથણી ગૂંથવાનું ચાલુ કરે છે. ઓથેલો આ સમયે જીવનની પૂર્ણ પરિતૃપ્તિ અનુભવતો હોય છે. એ ડિસ્ડિમોનાના પ્રેમમાં આનંદથી પરિપ્લાવિત થઈને જીવવાનું શરૂ કર્યું છે. ડિસ્ડિમોના પણ પવિત્રતા અને પૂર્ણ સમર્પણથી ઓથેલો સાથે જોડાયેલી છે. ઇયાગો એમના આ સામંજસ્યને તોડવા ડિસ્ડિમોના અને કેસિયો વચ્ચે ઊંડી પ્રીતિની વાત વહેતી મૂકવાનો આરંભ કરે છે. કેસિયોની એક નબળી કડી એ છે કે એને ગુસ્સો જલ્દી આવી જાય છે. એને ક્રોધિત કરી એની ફૌજી પદવી પર લાંછન લગાડવાનું ષડયંત્ર યોજાય છે. ઇયાગો રાત્રિના સમયે કેસિયો ના પાડતો હોવા છતાં આનંદની રાતના માનમાં એને ખૂબ જ શરાબ પીવડાવી દે છે. અગાઉના આયોજન મુજબ રેડરિગો કેસિયો સાથે માથાકૂટ કરે છે. કેસિયોનો હાથ એના ઉપર ઉઠી જાય છે. ઝપાઝપીમાં જનરલ મોન્ટાનો પણ ઘાયલ થઈ જાય છે અને રાત્રિના દૃશ્યમાં કેસિયો દૂષિત જાહેર થાય છે. ઓથેલો એને લેફ્ટનન્ટ પદથી હટાવી દે છે. કેસિયોના મુખે જીવનનું એક સત્ય નાટ્યકાર સુંદર રીતે પ્રગટ કરે છે. એ કહે છે કે હે ભગવાન, પોતાની જ બુદ્ધિને નષ્ટ કરવા માટે મનુષ્યની એક એવી વસ્તુ પોતાના જ મુખેથી ગળે ઉતારી લે છે કે જેનાથી હર્ષ, સુખ, આનંદ અને મનોરંજનની શોધમાં પણ એ પોતાને પશુ બનાવી નાખે છે. ઇયાગો કેસિયોને સહાનુભૂતિ બતાવતા ડેસ્ડિમોનાની ઉદારતાની મદદથી ઓથેલોને વિનવી અને પોતાનું લેફ્ટનન્ટ પદ પાછું લેવાનો ઉપાય પણ પાછો ઇયાગો જ કેસિયોને સૂચવે છે.
કેસીઓ એની વાતમાં આવી જાય છે અને આપદકાળે સ્થિર બુદ્ધિથી પોતે શું કરવું એ મનુષ્ય વિચારી શકતો નથી, એમ કેસીઓય નથી વિચારી શકતો. એ પોતાના હિતૈષી કે હિતશત્રુ વચ્ચે ભેદ નથી કરી શકતો અને ઈયાગો એને હિતૈષી લાગે છે. એની સલાહને અનુસરવા આગળ વધે છે અને ઈયાગો આવી જ ક્ષણની રાહ જોઈને બેઠો હતો. ત્રીજા અંકમાં કેસીઓ ઈયાગોની પત્ની ઇમિલિયાની મદદથી ડેસ્ડિમોનાને મળે છે. ડેસ્ડિમોના કેસીઓ સાથે મૈત્રી ભાવે એનું પદ પાછું અપાવવા વિશ્વાસ અપાવે છે. ડેસ્ડિમોના કેસીઓને એનું પદ પાછું અપાવવા માટે ઓથેલોને અનુનય પણ કરે છે. ડેસ્ડિમોનાને કેસીઓ પ્રતિ વિશેષ મૈત્રી ભાવ એટલા માટે પણ હતો કે એ વિવાહ પહેલાં ઓથેલોનો પ્રેમ સંદેશ આપવા એની પાસે આવતો હતો. ડેસ્ડિમોનાના પ્રેમમાં મગ્ન ઓથેલો હવે ઈયાગોના ભયાનક વિચારોનો શિકાર બને છે. એના પ્રેમ પરિણય કાળના વિશ્વાસપાત્ર વ્યક્તિ એટલે કે કેસીઓ વિશે કુટિલ વિચારો એના મસ્તિષ્કમાં ઈયાગો મૂકવા લાગે છે. ઈયાગો કહે છે કે રાક્ષસી ઈર્ષ્યાથી સાવધાન રહેજો. ઈર્ષ્યાનું મૂળ તો એણે જ આરંભ કર્યું અને એ જ પાછો સલાહ આપે છે કે રાક્ષસી ઈર્ષ્યાથી સાવધાન રહેજો. એવી વ્યક્તિનો ઉપહાસ કરે છે જે પોતાના મસ્તિષ્કને એની સામે સમર્પિત કરી દે છે. એ એની વેદનાગ્રસ્ત ભાવનાઓ સામે નિર્મમ ક્રીડા કરે છે. સંદેહથી નિરંતર એને છળતી રહે છે. જે ઈર્ષ્યાનું બીજ ઈયાગો ઓથેલોના મગજમાં રોપે છે એ જ ઈયાગો પાછો એને ઈર્ષ્યાથી દૂર રહેવાનું પણ કહે છે. ડેસ્ડિમોનાના પ્રેમ અને પાતિવ્રત્ય પર ઓથેલોને ખૂબ વિશ્વાસ છે. એટલે ઓથેલો ઈર્ષ્યાથી સાવધાન રહેવાનો પ્રયાસ પણ કરે છે. કેસીઓ અને ડેસ્ડિમોના વિશે એના મનમાં આ ગાળામાં સંદેહનું બીજ રોપવામાં ઈયાગો સફળ થઈ જાય છે. બીજી તરફ ઈયાગોની પત્ની ઇમિલિયા એ સુંદર નકશીકામ કરેલો એક રૂમાલ એના હાથમાં આવે છે. એ રૂમાલ ઓથેલોએ પ્રેમના પહેલા ઉપહાર રૂપે ડેસ્ડેમોનાને આપેલો. ડેસ્ડેમોના એ રૂમાલ ક્યારેય પોતાના આગળથી અલગ નહોતી કરતી. ઈયાગો એ રૂમાલ ચોરી લાવવાનું પોતાની પત્ની ઇમિલિયાને કહે છે અને એની નકલ કરી અને પાછો આપી દેવાનું પણ કહે છે, જે આજે એને હાથ લાગી જાય છે. ઇમિલિયા જેવો એ રૂમાલ ઈયાગોને આપે છે, બાજી ઈયાગોના હાથમાં આવી જાય છે અને ઈયાગોનો એક સ્વગત સંવાદ ખૂબ જ સરસ છે. એ કહે છે કે હું આ રૂમાલ કેસીઓના નિવાસ સ્થાને મૂકી આવીશ અને એ ઓથેલોને મળશે. ઈર્ષાળુ પ્રકૃતિના લોકો માટે ખૂબ જ સાધારણ વાત પણ શાસ્ત્રોની માફક પ્રમાણ બની જાય છે. આ રૂમાલનો ઊંડો પ્રભાવ પાડી શકાશે. મારા વિષયલા તર્કથી તો ઓથેલો ફૂટકારી જ રહ્યો છે. ભયાનક વિચાર તો વાસ્તવમાં વિષ સમાન જ હોય છે. પહેલાં તો ખબર નથી પડતી કે એમાં કેવી ભયાનકતા છે, કિંતુ થોડા સમયમાં જ્યારે રક્ત પર એનો પ્રભાવ બનવા લાગે ત્યારે ગંધકની માફક સળગી ઉઠે છે. જ્યારે સંદેહ અને ઈર્ષ્યા મનમાં ઘર કરે ત્યારે એક સુસ્થિર સ્વસ્થ વ્યક્તિ પણ વિચલિત થઈ જાય છે. ઓથેલોની સ્થિતિ અત્યારે કંઈક એવી જ હતી. એણે કેસીઓ અને ડેસ્ડિમોનાને ક્યારેય એવી રીતે કોઈ એવી અવસ્થામાં જોયા નહોતા, પણ એના મનમાં ઈયાગોના નાખેલા વિચાર માત્રથી એની આ અવસ્થા હતી. ઓથેલો કહે છે કે હવે કાયમ માટે મારી શાંતિ જતી રહી, જતો રહ્યો સંતોષ. એ સેના, એ મહાયુદ્ધો જે મહત્વાકાંક્ષાઓને સુખમાં બદલે છે, બધાય જાણે વિદાય થઈ ગયા.
એ હણહણતા અશ્વો, તુરંગોનો તીવ્ર ધ્વનિ, પ્રતિધ્વનિ, ભેરી નિનાદ, કર્ણભેરીનો વાદ્ય સ્વર, રાજસી પતાકા અને યુદ્ધનો વૈભવ અને આવેશ બધું મારા માટે અપરિચિત બની ગયું. હે ભીષણ તોપ, તું જે કર્કશ કંઠથી અમર પ્રેમનું ભીષણ ગર્જન કરતી, અલવિદા. ઓથેલો હવે યોદ્ધો રહ્યો નથી. મેકબેથ નાટકનો નાયક મેકબેથ પણ સમ્રાટ બનવાની મહત્વાકાંક્ષામાં ડંકનની હત્યા કરે ત્યારે એના અંતરાત્મામાંથી પણ એક અવાજ સંભળાયો હતો કે મેકબેથે પોતાની જ ઊંઘની હત્યા કરી છે. હવે જીવનભર એ શાંતિથી ઊંઘી નહીં શકે. મનુષ્યને શાંતિથી આવતી ઊંઘ પણ કેટલી સુખકારક હોય છે. એને જ્યારે સમજાય છે, જ્યારે એને એનો અપરાધ ભાવ ઊંઘવા દેતો નથી. હેમ્લેટનો નાયક પ્રતિશોધની ભાવનામાં વિષાદગ્રસ્ત બની વિનાશ પામે છે. આ નાટકમાં શંકા, સંદેહ એક મહાન યોદ્ધાના ચિત્તની શાંતિ હણી લે છે, એને અશાંત કરી મૂકે છે, વ્યગ્ર કરી મૂકે છે. ઓથેલો અનિશ્ચિત અવસ્થામાં આવી જાય છે. એક યોદ્ધો તો બહુ જ નિર્ણાયક ભૂમિકા ભજવતો હોય છે, એની નિર્ણય શક્તિમાં તાકાત હોય છે, પણ હવે અનિશ્ચિત અવસ્થામાં છે. એના સંદેહ માટે કોઈ સ્થિતિ આધારભૂત નથી. ફક્ત ઇયાગોના કહેવા માત્રથી એ આ અવસ્થામાં જીવી રહ્યો છે. એને ડિસ્ડિમોનાના પ્રેમ અને પવિત્રતા પર પણ વિશ્વાસ હતો, પણ હવે એ ધીરે ધીરે સંદેહમાં પલટાય છે. એ આ દ્વિધાગ્રસ્ત સ્થિતિમાંથી બહાર આવવા મથે છે, પણ ઇયાગો જેની આસપાસ ફરતો હોય એને આ સંદેહમાંથી મુક્ત કેવી રીતે થઈ શકાય? પણ એક સમયે ઇયાગો પાસે પ્રમાણ માંગે છે. પરિસ્થિતિનો લાભ ઉઠાવી ઓથેલોએ પોતાના પ્રેમના પ્રથમ ઉપહાર રૂપે આપેલો રૂમાલ કેસિયો પાસે હોવાની વાત ઇયાગો મૂકી દે છે. ઓથેલાના હૃદયમાં રહેલો ઉજ્જવળ પ્રેમ પ્રતિહિંસાનો વિષેલો કાળો રંગ પકડવા લાગે છે. એનું હૃદય ધૃણા અને વિષાક્ત વિચારોથી ભરાવા લાગે છે. કેસિયોને મારવાનો નિર્ણય કરી લેફ્ટનન્ટ પદ ઇયાગોને આપવાનું વચન પણ આપી દે છે. બીજી તરફ ડેસ્ડિમોના પોતાનો પ્રિય રૂમાલ શોધી રહી છે. જોકે એને તો વિશ્વાસ છે કે એના વીર અને ઉદાત્ત પતિમાં ઈર્ષા અને સંદેહ જેવી ક્ષુદ્ર ભાવનાઓ નથી. ઇમિલિયાને ખબર હોવા છતાંય એ કશું કહેતી નથી કે એ રૂમાલ ક્યાં છે. એ જાણે કશું જાણતી જ નથી એમ વર્તે છે. દરમિયાન ઓથેલો આવે છે. ડેસ્ડિમોના કેસિયોને પદ પાછું અપાવવા માટે એના વિશે વાત કરે છે, અને એ જ સમયે ઓથેલો પોતાનો પરસેવો લૂછવા માટે પેલો રૂમાલ ડેસ્ડિમોના પાસે માંગે છે. ડેસ્ડિમોના કેસિયોની અને ઓથેલો રૂમાલની વાત પર અટકી રહે છે. યુદ્ધમાં સદૈવ સ્થિર વીર યોદ્ધો મન અને વિચારોના યુદ્ધમાં વિચલિત બની જાય છે. ઓથેલોનો સંદેહ દ્રઢ બને છે અને કક્ષમાંથી ક્રોધિત થઈને બહાર નીકળી જાય છે. નાટક હવે રૂમાલ ઉપર કેન્દ્રિત થાય છે. રૂમાલ કેસિયોને પોતાના ઘરેથી મળ્યો. આ સુંદર નકશીકામવાળો રૂમાલ એને ત્યાં કેવી રીતે આવ્યો એની એને ખબર નહોતી. હવે નાટકમાં એક નવું ચરિત્ર ઉમેરાય છે, બિયાંકા. એ કેસિયોને પ્રેમ કરે છે. છેલ્લા એક સપ્તાહથી એને મળ્યો નથી, એટલે પોતે જ એને મળવા આવી. કેસિયોનો એ રૂમાલ ખૂબ ગમી ગયો હોય છે. રૂમાલની સાચી હકદાર આવી એને લઈ જાય એ પહેલાં એના જેવી હુબહુ નકશી બીજા રૂમાલ પર કોતરી આપવા બિયાંકાને કહે છે. ચોથા અંકમાં ઓથેલોનું મસ્તિષ્ક કેસિયો અને ડેસ્ડિમોનાના પ્રેમના કાલ્પનિક વિચારોમાં ઘેરાવા લાગે છે. જાણે એક સુંદર રૂમાલે શૈતાનનું રૂપ ધારણ કરી લીધું હોય
એવા સમયે ઇયાગો સતત શંકાના વિચારો રૂપી દુરિત ઔષધિ એના મનમાં રેડતો રહે છે. ઓથેલો મૂર્છિત હાલતમાં આવી જાય છે. હવે તો ઇયાગો જે દેખાડે એ જ દૃશ્ય ઓથેલોને દેખાય, કારણ કે હવે એના મસ્તિષ્કનો સૂત્રધાર ઇયાગો છે. કેસિયો આવે છે, એની સાથે બિયાંકાની વાત કરી. ઇયાગો એને હસાવે છે. દૂરથી જોતા ઓથેલોને એ ડિસ્ડિમોનાની વાતથી હસતો રોમાંચિત થતો લાગે છે. દરમિયાન બિયાંકા રૂમાલ લઈને ગુસ્સામાં આવે છે. કોઈ બીજી સ્ત્રીએ આપેલી ભેટ પોતાને પકડાવી એવું એ સમજી કેસિયો સાથે ઝઘડે છે. રૂમાલ જોઈ ઓથેલોની આદિમ ઈર્ષા પ્રચંડ બની ઉઠે છે અને ડિસ્ડિમોના વિશ્વાસઘાતીની હોવાનું પ્રમાણ એક આ રૂમાલમાં એને મળી જાય છે. રૂપ અને સૌંદર્ય એને નિર્બળ બનાવી દે છે. એ પહેલાં જ આજે રાત્રે જ ડિસ્ડિમોનાને વિષ આપી મોતને ઘાટ ઉતારી દેવાનો નિર્ણય એણે કરી લીધો. એમાં પણ ઇયાગો પોતાની ભયાનક ચાલ ફેંકે છે. ઇયાગો કહે છે કે નહીં નહીં નહીં, વિષ ન દેતા. એના કરતાં તો સારું છે કે જે શૈયા પર એણે આપની સાથે વિશ્વાસઘાત કર્યો છે એના ઉપર જ આપ એનું ગળું દબાવી દો. ઓથેલોને ઇયાગોની વાતમાં જ ઔચિત્ય લાગે છે. ઇયાગોએ એની આંખો અને બુદ્ધિ પર સંદેહનો પડદો નાખી દીધો છે કે ડેસ્ડિમોનાના આંસુ એને મગરમચ્છના આંસુ લાગે છે. ઇમિલિયા જે સતત ડિસ્ડિમોનાની પરિચાયિકા તરીકે કામ કરી રહી છે, એને ઓથેલો પૃચ્છા કરે છે. એ પણ એની પવિત્રતા અને પતિવ્રતાની સાક્ષી પૂરે છે, તેમજ કુટિલ વિચાર અને વિષાક્ત બુદ્ધિનો ત્યાગ કરવા સમજાવે છે. પરંતુ એના પર એનું વિચલિત મન વિશ્વાસ કરી શકતું નથી. નાટકમાં શંકા કાળ રાત્રિ બની શયનખંડમાં ઉતરી આવી છે. ડિસ્ડિમોના ઓથેલોના મનની ભયાનકતાને સમજી શકે છે, પણ એના આંસુ શંકાના વિષને દૂર કરી શકતા નથી. ઓથેલો સ્વયં ક્રુદ્ધ હોવાની સાથે અતિ દુઃખી પણ છે. એ કહે છે કે મને ભયાનક દુર્ભાગ્યએ ઘેરી લીધો છે. આકાશમાંથી મારા શરીર પર કઠોર અપમાનજનક દુઃખ વરસતું હોત, કે હું દરિદ્રતા ભરી ઠોકર ખાતો હોત, કે મારે અંધકારમાં રહેવું પડતું હોત, તો પણ હું મારું ધૈર્ય ન ખોઈ બેસે. કિંતુ મને એવો નિરાદર પાત્ર બનાવ્યો કે લોકો મારી તરફ આંગળી ઉઠાવે અને હાંસી ઉડાવે, તિરસ્કાર ભર્યા ઈશારા કરે. હું તો આ બધું પણ સહન કરી લઉં, કિંતુ એ વિચાર જ કેટલો ભયાનક છે કે હું મારા પ્રેમ પાત્રથી જ દૂર થઈ જાઉં, નહીં તો એને કલુષિત અને કલંકિત થતો જતો રહું. પ્રેમ અને તિરસ્કારની મિશ્રિત લાગણીમાં તડફડતો ઓથેલો ડેસ્ડિમોનાને દુશ્ચરિત્ર, કુલટા, પરપુરુષગામીની કહી અને શૈયા પર જ એનું ગળું દબાવી દે છે. પિતા, દેશ, કુલીન વ્યક્તિઓને છોડી મૂળ ઓથેલો સાથે પ્રેમ અને વિવાહ કરી સુકોમળ અને પવિત્ર જીવન જીવનારી ડિસ્ડિમોના પર ઇયાગો યોજનાબદ્ધ કુટિલ અભિયોગ લગાવી દે છે. ઓથેલો જેવો વીર ધીર યોદ્ધો એની ઝાડમાં સરળતાથી આવી જાય છે અને પોતાના જ હાથે પોતાના પ્રેમ જીવનના સર્વ સુખની હત્યા કરી નાખે છે. શંકાના કુશચક્રનો ભોગ એનું મસ્તિષ્ક બની જાય છે. સત્ય તો સમયે પ્રગટ થયા વિના રહે જ નહીં. ઇયાગોની દુરિત ઈચ્છાઓનો જય તો સ્વયં સર્જક પણ નહીં છે, અને એ જ પ્રકૃતિનો પણ વણલખ્યો નિયમ છે. ઇમિલિયા દ્વારા ઇયાગોનું ભીષણ અસત્ય ઓથેલો સામે પ્રગટ થાય છે. ઓથેલો ઇયાગો પર તલવારથી વાર કરવા જાય છે, પરંતુ ઇયાગો એના હાથમાંથી તલવાર ઝૂંટવી લે અને ઇમિલિયા પર ઘાત કરી ભાગી જાય છે. એક સમયનો મહાપરાક્રમી ઓથેલો વિવશ બની પોતાના હતભાગ્ય પર રડી પડે છે. પોતે જ શૈતાન બની પોતાના જ ભાગ્યને હણી નાખ્યો. એને જ્ઞાન થાય છે કે ઈર્ષા
સાધારણ વાતોથી જાગતી નથી, કિંતુ જ્યારે એકવાર ભડકી ઉઠે ત્યારે પરાકાષ્ઠા સુધી જઈ યાતનાગ્રસ્ત કરી મૂકે છે. એક સંશય માત્રથી સંસારની સૌથી સુંદર જીવિત વ્યક્તિની હત્યા થઈ ગઈ. ઓથેલોએ પોતાના જીવનનું અમૂલ્ય રત્ન પોતાના જ હાથે ખતમ કરી નાખ્યું. પોતાના હાથે એક ભયાનક અપરાધ થઈ ગયો. ધૈર્ય ગુમાવી પોતાના હાથે જ પોતાના પ્રેમનું ગળું દબાવી દીધું. આ બધું બન્યું કે પોતાના મનનું સૂત્ર, વિચારોની લગામ કોઈ અન્યના હાથમાં સોંપી દીધી. કોઈ અન્યના વિચારોને પોતાના મસ્તિષ્ક પર સવાર થવા દીધા. પોતાનો સુંદર સંસાર અન્યની દૃષ્ટિથી જોયો અને છેવટે ઓથેલો આત્મહત્યા કરી લે છે. ઓથેલોનો કરુણાંત નાટકના અંતને વેદનાથી ભરી દે છે. યોગની ધારણા અનુસાર માનસનું અસ્તિત્વ 5 ભાગોમાં વહેંચાયેલું છે, જેને પંચકોશ કહે છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ. ચક્ષુ, દ્રાણ, ત્વચા, જીભ આદિ જ્ઞાનેન્દ્રિય સહિત મનને મનોમય કોષ કહે છે. આ મનોમય કોષ અવિદ્યાનું રૂપ છે, જેનાથી જ સાંસારિક વિષયોની પ્રતીતિ થાય છે. આ મનસ દ્વંદ્વાત્મક અને ભાવનાત્મક છે. વ્યક્તિ જેવું જુએ છે, સાંભળે છે, વિચારે છે અને વિચારોનું અનુસરણ કરે છે એ પ્રમાણે વર્તે છે. શ્રોત એટલે કાન ઇન્દ્રિયને સાચવી રાખવા જેવી વસ્તુ છે, કારણ કે એના દ્વારા જ કોઈ પણ કુટિલ વિચાર મન સુધી પહોંચે છે. વ્યક્તિ પણ પોતાનો કબજો જમાવી લે છે અને વ્યક્તિ સ્વયં પોતે જ પોતાનો ઘાતક બની જાય છે. કોઈ અસ્ત્ર શસ્ત્ર આ દુરિત વિચારોની ઉપર જઈ શકતા નથી. દુરિત વિચારથી સંપૂર્ણ વિનાશ થઈ શકે છે. યાગોએ એક ધૈર્યવાન વીર યોદ્ધાના મનમાં સંશયનું બીજ નાખી એનો કરુણ વિનાશ કરી દીધો. નાટકમાં એની કુલીનતાનું સત્ય પ્રગટ થાય ત્યાં સુધીમાં તો ઓથેલોનું જીવન વિછિન્ન થઈ ચૂક્યું છે. વિશ્વના મહાન નાટ્યકાર શેક્સપિયર માનસની મહત્તાને આ રીતે નાટકના માધ્યમે સ્થાપિત કરે છે. શંકા, ભય, અપરાધ કે પ્રતિશોધની ભાવના માનવીના વિનાશનું જ કારણ બને છે. એ સત્ય એમના આ નાટકો પ્રગટ કરે છે. આ રીતે શેક્સપિયર માનવના જીવનના રહસ્યોને, મનની દુર્બળતા, એમાંથી જાગતી કરુણતાને આકારતા રહે છે. આ દુરિત દુર્બળતામાંથી બહાર કેવી રીતે આવવું એ આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જાણવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, મનઃ પ્રસાદઃ સૌમ્યત્વમ મૌનમ આત્મવિનિગ્રહ ભાવ સંશુદ્ધિરિત્ય તપો માનસ સમુચ્ચયતે. સંતોષ, સૌમ્યતા, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા ભાવ સંશુદ્ધિ આ સર્વ મનના તપ છે. મનોભાવ શુદ્ધ અને સકારાત્મક રાખવા એ મનની તપસ્યા છે. આ તપસ્યા જ કરુણ વિનાશમાંથી માનવીને બચાવી શકે છે. નમસ્કાર.